અને આવી રહ્યા છે મહત્વના ખબર સૌથી સચોટ સૌથી પહેલા ગુજરાત ફર્સ્ટ પર ભાજપના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ પણ નોંધાવી છે ઉમેદવારી। વાઘોડિયા બેઠક પરથી ધર્મેન્દ્રસિંહે ઉમેદવારી ફોર્મ ભર્યું છે કારણ કે આ વખતે વિધાનસભા ચૂંટણી પણ આવી રહી છે ત્યારે વાઘોડિયા બેઠક પરથી ધર્મેન્દ્રસિંહે ઉમેદવારી ફોર્મ ભરી દીધું છે। જ્યારે તેઓ ઉમેદવારી ફોર્મ ભરવા માટે પહોંચ્યા ત્યારે તેઓની સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ પણ આપણને ઉપસ્થિત જોવા મળી રહ્યા છે। વિજય મુહૂર્ત સચવાઈ ગયું છે, ટાઈમ પ્રમાણે મુહૂર્ત પ્રમાણે ફોર્મ ભરાઈ ગયું છે અને આપના માધ્યમથી વાઘોડિયાના તમામ નગરજનોને હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। આવી ગરમીની અંદર મારા સમર્થનમાં આવ્યા, મારા ફોર્મ ભરવાની અંદર આવ્યા, એ બદલ એમનો હૃદયથી ખૂબ ખૂબ આભાર। આગળની રણનીતિ અમારી વાઘોડિયાની નગરપાલિકા હવે મંજૂર થઈ ગઈ છે એટલે વાઘોડિયાની નગરપાલિકાની અંદર જે કંઈ નાના મોટા પ્રશ્નો વાઘોડિયાના છે એ તમામ પ્રશ્નોનો ઉકેલ આવી જશે। તો જ્યારે બઝર વાગે છે ત્યારે મહત્વના ખબર સૌથી સચોટ સૌથી પહેલા ગુજરાત ફર્સ્ટ પર આવે છે। આ સાથે જ વધુ એક